સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ દ્વારા શહેરના નરસિંહજી પોળની ખાતે પેવર બ્લોક ઉપર ડામરના રોડનું પેચવર્ક કરતા અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા. વડોદરા શહેરમાં કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી વારંવાર શંકાના દાયરામાં આવે છે અને વધુ એક વખત અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. શહેરના 4 દરવાજા વિસ્તારમાં આવેલ નરસિંહજીની પોળ ખાતે આખી પોળમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા. જે પેવર બ્લોક ગત રાત્રે અધિકારીઓને અચાનક ડામરના રોડ જેવું પેચવર્ક કરવાનો વખત આવ્યો અને પેવર બ્લોક પર ગુજરાતમાં કદાચ પ્રથમ વખત ડામરના રોડ જેવું પેચવર્ક વડોદરામાં કરાતા લોકોમાં અચરજ ફેલાય છે. તો બીજી તરફ આ બાબતે કાઉન્સિલરોને પૂછતા તેઓ અન્ય કામમાં વ્યસ્ત હોય સ્થળ ઉપર આવી શક્યા ન હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કાઉન્સિલરે પણ પેવર બ્લોક ઉપર રોડ બનતા આ તમામ બાબતે ધ્યાને લેવામાં આવી હતી. આજે કામગીરી કરી હતી, જેના જગ્યાએ પેવર બ્લોક ઉખાડી જો રોડ બનાવ્યો હોય તો નાગરિકોને વધુ સુવિધા મળી હોત ને પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ ન થાત તેવી પણ ચર્ચા લોકોમાં થઈ રહી છે.